તો એ સંઘ ભેગો આ દાડ્યો બિચારો ગયો કે મને હું તમારે બધાને ટાયા ટોપા કરીશ. એ કાંઈ વાંધો નહીં, હાલો. વાર્તા લાંબી છે. હવે આવ્યું ગોકુળ નજીક, એટલે કોઈએ સોનાના સિક્કા કર્યા ને કોઈ ચાંદીના ને હીરા ને મોતીનમાં. આ બિચારો શું કરે? દાંતરડું વેચીને ફૂલ લઈને માળાજી સુંદર કર્યા કે મારા ગુસાઈજી પરમ દયાળને હું ધરાવીશ. હું બધા તો વયા ગયા અને ગુસાઈજી બિરાજતા હતા. ગુસાઈજી તો અંતર્યામી, પરમ કૃપાળુ, વલ્લભ નંદન, કરત કૃપા નિજ હસ્તદે માથે, જે જન શરણ આયે અનુસરીએ, ગ્રહી સો પતશ્રી ગોવર્ધનનાથ, પરમ ઉદાર ચતુર ચિંતામણી, રાખત ભવતાર આવયો જાત, ભજો કૃષ્ણ દાસ કાજ સબ સરહી, જો જાણે શ્રી વિઠ્ઠલનાથ. ગુસાઈજી બધાને આઘા કર્યા, કોઈની ભેટ કશું કરી દોડ્યા ઘોડો લઈને. ઓલાને કે લે માળાજી ધરાવી દે, કરમાઈ જશે. સામી આવ્યા, આ પુષ્ટિ. તો ઠાકોરજી હોય કે ગુરુ હોય, એ ગરીબને, તવંગોરને, નીચી જાતિ ઊંચી એવું કાંઈ ન જોઈતા. વૈષ્ણવ છે એ જ અગત્યનું છે. આપણે અત્યારે મંડાણા છીએ. તમે દર્શન કરવા ગયા હો ને કોઈ બિચારું એવું હોય પાછળ ઉભા રહ્યો, અરે ભાઈ ઠાકોરજીની પાસે બધાય સરખા છે. બધાને બનાવ્યા જ કોણે? પ્રભુએ. નાના મોટા કરવાવાળા આપણે છીએ. હમણાં જ વચનામૃતમાં સાંભળો, અત્યારે ભક્તિનો વ્યાપ વધ્યો છે પણ ઊંડાણ ઘટ્યું છે. દેખાદેખી, આણે આમ કર્યું એટલે હું કરું. ભાવ છે ને કરીએ એ જુદી વસ્તુ છે. જો કાલે રથયાત્રા હતી તો ઓલા બેને નવા નવા ઠાકોરજી ફૂટ કરાવ્યા, રથ નહોતો. એ રાજકોટના છે. એટલે મેળામાંથી ને ઓલા શોરૂમમાં રાખવા આવા નાના બે ઘોડા લાવ્યા હતા. હવે એને વરને કે શનિવાર છે ને તમારે રજા છે, તો આના ઉપર આ પેલું થર્મોકોલનું છે ને એ મૂકી અને એની ઉપર હું આ વસ્ત્ર મૂકી દઉં અને આ બે ઘોડા મને એવી રીતે મૂકી દો કે પેલું એની અંદર રહે. તો એનો વર કે પછી પાછળ તો ટેકો ન હોય તો પ્રભુ કેવી રીતે રહે? એ કે આપણે બે શું કામના છે? તમે ટેકો રાખો અને હું બિરાજાવું, કાં હું ટેકો રાખું? એ કે ના, હું ટેકો રાખું. તો બે ઘોડા આમ રાખ્યા અને ઓલું થર્મોકોલ હતું એ રેશમી કપડાથી આમ કરી અને બે બાજુ ગાદી ને પાછળ પેલો ટેકો. ઠાકોરજીને બિરાજાવ્યા. મિશ્રી આટલી મૂકી ને જારીજી નો રહી તો બાજુમાં પેલો પડઘો મૂકીને એના ઉપર જારીજી રાખ્યા. એ કેલા બેન બે કીર્તન ગાયા. અમારા ઠાકોરજી આ રથમાં, મેં તમારા ઠાકોરજી તમારા ભાવના રથમાં બિરાજ્યા. એટલે પછી અમે ઘોડાને કીધું લે તમે પુષ્ટ થઈ ગયા, દોડવા ન મળતા હોય એ કે. પછી પાછા પધરાવી દીધા કે શોકેસમાં. હવે એ ઘોડા એ કે કાયમ માટે ઠાકોરજીના થઈ ગયા. ભાવ છે તો ભગવાન રાજી. ભાવ નથી તો તમે સોનાના રથમાં બિરાજાવો ને ઠાકોરજી કે મને જરાય મજા ન આવી, વિડીયો ઉતારો ને બહાર મોકલો ને. એક વૈષ્ણવ એટલા બધા પૈસાવાળા, એટલા બધા, આઈના નહીં, મારા ગામનું નામ નથી દેવું કારણ કે બધા એને ઓળખે છે. મંદિર જેવી સેવા કરે,
એવા જ પડઘા મોટા ને એવા જ આમ ટેરા ને એવા સિંહાસન ને, અને પછી બધા કબાટ જુદા જુદા, કે આ એમ કે લાલ વસ્ત્રનું ને, આ લીલાનું ને, આ ઉનાળાનું ને, આ ને પછી મૃદંગ ને, પછી વિડીયો કરી કરીને મોકલે બધાને. મેં ના પાડી, મેં તો મન ન મોકલતા. મેં તો પ્રભુ એ પ્રદર્શનની વસ્તુ નથી, આપણા આત્મદર્શનની. આ મોકલીને તમે શું સાબિત કરવા માંગો? તમે આટલો બધો વૈભવથી સેવા કરો છો. ઠાકોરજીને વૈભવ નહીં હોય તો ચાલશે, પણ ભાવ નહીં હોય તો નહીં ચાલે. શું કામ આપણા ઠાકોરજીને વિડીયા બનાવીને બધાને દર્શન કરાવીએ, વૈભવ દેખાડીએ? ઠાકોરજી કે આને તો મને પ્રદર્શન કરવામાં આને રસ છે, વિડીયો ઉતારવામાં જ આમ બેસે ને, એવા કલરની સાડી, એવા કલરના એના દાગીના હોય ને, તમે જુઓ તો એવું આમ લગભગ 10 વર્ષ પહેલાંની વાત છે. પ્રભુ પ્રદર્શન માટે નથી, પ્રભુ આત્મદર્શન માટે છે. અને એમાં કોઈક વાર ક્લિક થઈ જાય ને પછી દુનિયાથી તમે પર થઈ જાઓ. પછી તમને જરા એવું ન થાય કે આણે મને આમ કીધું, મને પૂછ્યું ન પૂછ્યું, મને ગણી ન ગણી, આ પાછળથી મને ગાળો દે છે. ગાળો દે તો સ્થિત પ્રજ્ઞ, વખાણ કરે તો સ્થિત પ્રજ્ઞ. જે દેહને ગાળો દે છે એ તો બાળી નાખવાના છે, અને આત્માને ગાળો લાગતી નથી. તો શું કામ ચિંતા કરું? ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. બોલો વલ્લભાતી વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. વ્રજ તો વ્રજ. ઘણાય પૂછે સપ્ટેમ્બરમાં, મેં તો મહારાણીમાં એ બોલાવ્યા છે, એ હાજા નરવા રાખે જવાનું. ઘણાને આપણે પૂછીએ આવું છે? ના ના, 20 વર્ષ પહેલાં આમ જઈ આવ્યા છે. મેં જય શ્રી કૃષ્ણ મારા વાલા. તમે પિકનિક સમજો તો બરાબર છે. ઘણા એમ કે હવે બીજે જાય, વ્રજમાં હું ઘડી ઘડી જાઉં. તમે બીજે જાઓ. મને તો વ્રજ બહુ ગમે, અને વ્રજ જ્યારે એમ થાય કે દૂર છે નહીં જવાય, તો મને દ્વારકાની આજુબાજુની બેઠકો બહુ ગમે બધી. તમે વ્રજનું જ ફીલ થાય. તમે બરોડિયા જુઓ, ગાગા ગુગળ જુઓ, પિંડ તારક જુઓ, મૂળ ગોમતા જુઓ, રૂક્ષ્મણજીનું મંદિર જુઓ, દ્વારકાની બેઠક જુઓ, ગોપી તળાવની જુઓ, શંખો દ્વાર એટલે બેટ દ્વારકા જુઓ, ગોમતીજી, સમુદ્ર. તો જો એમ થાય કે હવે બહુ વ્રજ યાદ આવ્યું, તો 2-3 દી દ્વારકા તો જઈ આવવાનું છે, અને ઠાકોરજી પધરાવીને જવાનું. એ આપણી વ્યવસ્થા કરે છે, આપણે કાંઈ નથી કરતા. અને ખરેખર તમે જો સૌરાષ્ટ્રના બેઠકજી બધાય એટલા રળિયામણ, અને જેવા જઈએ ખબર પડે એટલે આજુબાજુના બધા આવી જ જાય, અને જે સત્સંગમાં આનંદ આવે. એક તો વલ્લભનું ઘર, બેઠકજી, વૃક્ષો ને વનરાય, ગૌશાળા, અને એમાં બધા વૈષ્ણવ આવ્યા હોય, એની હારે 1-1.5 કલાક સત્સંગ કરીએ. અને પછી એ બધું ભરીને અહીંયા આવીએ. પાછા 4-6 મહિના હાલે. ત્યાં મારો વાલો પાછો વ્રજમાં બોલાવે. ઘણા એમ કે એલાબેન હવે આટલી બધી પગની તકલીફ. મેં તો પિયર જવામાં કાંઈ વાંધો નહીં. આપણને પિયરથી ફોન આવે ને કે બટા આવ ને 2-3 દી.
આપણે કહીને બહાર નથી હલાતું, પગે બહુ તકલીફ, સખત દુખાવે, અહીં તાર ક્યાં કાંઈ કામ કરવું છે, તારે આરામ જ કરવાનો. એમ વ્રત તો આપણું ઘર છે. એ જે આનંદ છે. અને તમે ગયા વખતે કુમુદવન ગયા, છાક મનોરથ કર્યો, ગંગાસાગર પાન કર્યું, હરતીરથ 12 ગંગાસાગર 1 વલ્લભની સન્મુખ થયા, વલ્લભ હારે વાતો કરી, બધાય જારીજી પહેર્યા ને તમે હાથ અડાડ્યો. એ વૃક્ષોને વનરાઈમાં છાક મનોરથ કર્યો. પણ પાછા બીજી વાર જાઓ ને તો એ બીજો આનંદ અલૌકિક જુદો. પ્રભુ દરેક વખતે આપણને જુદી જુદી લીલાનો અનુભવ કરાવે. વ્રજ તો વ્રજ છે. આપણે અત્યારે નંદગાંવની આજુબાજુની લીલાનું અનુસંધાન કરીએ છીએ. કાલે આપણે ફૂલવારી કુંડનું, પછી ટેર કદમનું, ટેર કદમ અને આ 2 બાજુમાં છે, રૂપ સનાતન કુટી. જે વાત મેં રાધાજીની કરી હતી કાલે, એ આની જ છે. કદમ ટેરની બાજુમાં જ આ છે રૂપ સનાતનની કુટી, અને ત્યાં જ આ રાધાજીની ખીરની વાત થઈ હતી. એ જ અનુસંધાન ચૈતન્ય સંપ્રદાયના પ્રસિદ્ધ ભક્ત વિદ્વાન સનાતન ગોસ્વામી અને રૂપ ગોસ્વામી હતા. એમણે વૃંદાવનમાં મદન મોહનજી અને ગોપીનાથજીનું પ્રાગટ્ય એમના દ્વારા થયું હતું. કહેવાય છે કે એક દિવસ તેમને ખીર ખાવાની ઈચ્છા થઈ. રાધાજી પધાર્યા, કપડામાં કટોરો ઢાંકેલો. સાધુને કે માએ મોકલી છે. આમાં ટૂંકમાં છે, આપણે વાંચી હતી ત્યાં એ કીધી હતી, એ લંબાણ થઈ છે. ખીરનો કટોરો ધરી દીધો. સાધુએ પૂછ્યું, કોને બેટી છે? આહિરને. મારી ગાય જાય છે, હું જાઉં એની પાછળ કહીને રાધાજી પધારી ગયા. સાધુએ કપડું ખોલતા સોનાના કટોરામાં ખીર જોઈ સાધુ સ્નેહમગ્ન થઈ ગયા. કિશોરીજીની કૃપા સમજાઈ ગઈ. રાધાજી, સામનેજી, વૃષભાનંદિનીજી, લાડલીજી એટલા કૃપાળુ છે, એટલા દયાળુ છે. પ્રેમમયી રાધે, કરુણામયી રાધે, રાધે રાધે રાધે, પ્રેમમયી રાધે. સરસ છે. એના જેવું પ્રેમાળ, એના જેવું કરુણાવાળું, એના જેવું દયાળુ કોઈ નહીં. કૃષ્ણ તો હજી ક્યાંક દોષ જોઈ જાય, પણ રાધાજીની તો દ્રષ્ટિ જ અમૃતમયી, પ્રેમમયી, કરુણામયી, દયામયી. એ આપણા દોષ સામું ક્યારેય નથી જોતા. અને ક્યાંક ભૂલ થઈ જાય ને પ્રભુને મનાવી લે, ચોરું કચોરું થાય, કાંઈ માવતર કમાવતર થોડા થાય. ગયે વખતે ગયા ને તો મને એવું થતું હતું કે હવે આ પગે કાંઈ જવાશે ને. એટલે ગેરેવન મહાપ્રભુજીને દર્શન કર્યા, સન્મુખ થયા, સત્સંગ કર્યો, મુખિયાજી આનંદ કર્યો, જારીજીને જળ લીધું. મેં કીધું હવે અહીંથી નીચે ઉતરી જાય. એ કે કાં નથી જવું? મેં તો આ નથી હાલતા, શું કરું? એ કે ગાડી જાય છે, પણ મેં તો અમારા ડ્રાઈવરે ના પાડી કે ત્યાં ગીરદી હોય છે, 1.5-2 કલાકે વારો આવે ને ઉતરતા પછી બધું. એમ કે વાત તો સાચી છે ને. હજી બેઠકમાં હતા ને હું વલ્લભામું જોતી હતી કે રાધાજીની સન્મુખ થયા વિના જવાનું, દર્શન કર્યા વિના
હવે આ પગથી તો જવાય એવું નથી. ત્યાં મિલનભાઈને ફોન આવ્યો, જરાય ગીર્દી નથી, એક જ ગાડી છે, જલ્દી આવી જાઓ. મહેશને ફોન કર્યો, ગાડી એ ક્યાં ઊભો જ છું, ગાડીમાં બેઠા ને જેવા ગયા 5 મિનિટમાં બધા પહેલાં આપણે પહોંચી ગયા. મને લાડલીજીએ દર્શન આપ્યા. મનોરથ પૂરક, ભક્તેચ્છા પૂરક. મનોરથ કરીએ ને વિરહ કરીએ છીએ ને તો મારા વાલા દર્શન આપે છે, આપે છે, આપે છે. એનાથી આગળ ચૂંદડી આપી, અંદર બોલાવ્યા, યા હતા ને. તો સાક્ષાત છે અને છે. બોલો વલ્લભાધીશ કી જય. મધુરાષ્ટક અત્યારે આવે છે હસીતમ મધુરમ.